કહેવાય છે કે જેવો અન્ન તેવો ઓડકાર, પેલું સુખ તે જાતે નર્યા, જેવો આહાર તેવો વ્યવહાર. આવા ઘણા બધા સેન્ટેન્સ આપણને આયુર્વેદની અંદર, શાસ્ત્રોની અંદર સાંભળવા મળ્યા છે, જોવા મળ્યા છે. ભોજન બનાવતી વખતના વિચારો અને જમતી વખતના વિચારો વિશે વાત કરવા માંગુ છું. દરેક ઘરની અંદર સ્ત્રી પોતે પોતાના પરિવાર માટે ભોજન બનાવી રહી છે, પણ આજના સમયમાં એટલી બધી ભાગદોડની અંદર સ્ત્રીને બધું જ ઝડપથી જોતું હોય છે, અને ખાસ કરીને કોઈ કામ ન હોવા છતાંય ભોજન બનાવતી વખતે ઉતાવળિયું ભર્યું ભોજન બનાવવું, ફટાફટ ભોજન બનાવવું, મજા આવે એવી રીતના ભોજન બનાવવું, આ યોગ્ય રીત નથી. મારા પરિવાર માટે ભોજન બનાવી રહી છું. હું જે ભોજન બનાવું છું એ ભોજનથી મારા પરિવારના લોકોના શરીરને પોષણ મળવાનું છે. હું જે રીતે ભોજન બનાવીશ એ ભોજનથી એમના શરીરને પુષ્ટિ મળવાની છે. આવા વિચારે જ્યારે કોઈ પણ સ્ત્રી ભોજન બનાવે ત્યારે આ ભોજનની અંદર ભાવ પણ ભળે છે, અને આ દરેક સ્ત્રીએ આવો વિચાર કરવો જ જોઈએ. હંમેશા આપણે જેવી તેવી વાતો કરતા હોઈએ, મનમાં ખોટા વિચારો, ખરાબ વિચારો, અથવા તો આજુબાજુવાળા લોકોની સાથે ક્યારેક પંચાયતીય સ્વભાવના કારણે પણ પંચાયત કરતાં કરતાં ભોજન જ્યારે બનાવતા હોઈએ તો શાસ્ત્રની અંદર લખ્યું છે કે ભોજન બનાવતી વખતે આપણે જેવા વિચારોથી ભોજન બનાવીએ છીએ એની અસર આપણા ભોજનમાં પણ પડે છે. ઘણી વખત બહેનોને હેબિટ હોય છે સિરિયલો જોવાની, અને એના કારણે પણ વહેલા ફટાફટ રસોઈ બનાવીને પોતે પોતાના કામમાં વળગી જાય છે, અથવા તો મોબાઈલમાં વળગી જાય છે. મારા પરિવારનું સ્વાસ્થ્ય મારા હાથમાં છે, તો આવો જ્યારે મને વિચાર આવે ત્યારે મારે જે ભોજન બનાવવાની રીત છે, મારે ભોજન બનાવવાનો જે ભાવ છે એકદમ બદલાઈ જશે. હંમેશા શુદ્ધ, સાત્વિક, સંતુલિત ભોજન બનાવવું જોઈએ, અને આ ભોજન જ્યારે બનાવતા હોય ત્યારે સારા વિચારો, સદવિચારો, પ્રભુનું સ્મરણ અથવા તો ભજન કીર્તન જ્યારે ચાલુ હોય, સાંભળાતા હોય એવી રીતના, એવી અવસ્થામાં ભોજન બનાવવું જોઈએ. બીજી વાત, જ્યારે આપણું ભોજન બની રહ્યું છે ત્યારે નોનસ્ટિકમાં કે એલ્યુમિનિયમમાં કે કુકરમાં નહીં, પણ સારા પાત્રોની અંદર આપણે માટીના વાસણમાં, પિત્તળના વાસણમાં રસોઈ બનાવી આવું પણ પ્રાધાન્યતા આપવી જોઈએ. સાથે સાથે મારા ભોજનને જ્યારે હું બનાવું છું ત્યારે અંદર સૂર્યપ્રકાશ અને હવા બંને મળે આવો પણ પ્રયત્ન કરવો જોઈએ, કેમ કે આ પહેલાંની જૂની રીત અને પદ્ધતિ છે. આપણે જ્યારે ગામડામાં રહેતા હતા અને આપણે જ્યારે દેશી ચૂલા ઉપર રસોઈ બનતી હતી ત્યારે એ સમયમાં આપણા ચૂલા ઉપર જે આપણા માટીના ઘરો હતા અને નળિયાવાળા મકાન હતા, તો ઉપરથી 3-4 નળિયા ખોલી નાખવામાં આવતા હતા, કેમ કે ચૂલા ઉપર પ્રકાશ પડે અને વાયુ મળે. તો આ એક સાયન્ટિફિક કારણ પણ છે કે આપણા ખોરાકને પાણી અને પ્રકાશ અને હવા, આ 3 વસ્તુ મળવી જોઈએ. ભોજન ધીમે ધીમે બને અને સારું બને એના માટે પણ પ્રયત્ન કરવો જોઈએ. ફટાફટ બની ગયેલી રસોઈ બરાબર પાકતી નથી, અને પાકતી નથી તો અંદરથી ચડતી પણ નથી, અને તેના કારણે જો કાચું પાકું ભોજન શરીરમાં નાખવામાં આવે તો શરીરને પણ તકલીફ પડે છે, નુકસાન થાય છે. અને એટલા માટે હંમેશા સ્ત્રીઓએ ભોજન જ્યારે બનાવતી હોય ત્યારે ખાસ એના પર ધ્યાન આપવું જોઈએ. ભોજનની અંદર ઋતુ પ્રમાણે પણ પરિવર્તન લાવવું જોઈએ. શિયાળો આવ્યો છે તો ગરમ પ્રકૃતિની વસ્તુઓનો વધારો કરવો, ઉનાળો આવ્યો છે તો ગરમ પ્રકૃતિની વસ્તુઓને બાદ કરવી, ઠંડી પ્રકૃતિની વસ્તુઓને ઉમેરવી. આવી રીતના ઋતુ પ્રમાણે પણ ભોજનની જો થિયરી આપણે જાણી લઈએ, એની પદ્ધતિ જાણી લઈએ, એના મરી મસાલા કેવી રીતના વાપરવા જાણી લઈએ, તો ખરેખર આપણે આપણા ઘરની અંદર બધાનું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ છીએ. વારંવાર બીમાર નહીં પડીએ, વારંવાર દવાખાને નહીં જવું પડે. અને જો સ્ત્રીને એકને પોતાના ભોજન બનાવવાની રીત અને પદ્ધતિ આવડી જાય તો ઘરની અંદર બધા જ લોકોને એક સ્ત્રી પોતે નિરોગી રાખી શકે છે. કોઈ વ્યક્તિ, આપણા પરિવારનો વ્યક્તિ જમવા બેસે તો એ વ્યક્તિને હંમેશા આપણા હાથે સામેના વ્યક્તિને પીરસવું જોઈએ, અને એવા ભાવથી પીરસવું જોઈએ, કેમ કે સ્ત્રી ઘરની અન્નપૂર્ણા છે, અને જે રસોઈ બનાવે છે ને જેવા ભાવથી પીરસે છે એ જ ભાવથી સામેના વ્યક્તિની અંદર એનો પ્રભાવ પડે છે ભોજનનો, અને એટલા માટે હંમેશા પીરસવું જોઈએ. જમવા બેસનાર વ્યક્તિએ હંમેશા હાથ પગ ધોઈ અને પછી જ જમવા બેસવું જોઈએ, જેના કારણે
બહારથી આવ્યા હોય છે, કોઈ ચંચળતા હોય છે, કોઈ માથાકૂટ થઈ હોય છે, અથવા તો કોઈ ચિંતા હોય છે, ડિપ્રેશન હોય છે, તો જ્યારે આપણે હાથ પગ ધોઈએ છીએ ત્યારે આપણું મન એકદમ શાંત પડે છે અને આપણું જઠરાગ્નિ વધારે પ્રદીપ્ત થાય છે, આપણા પાચનમાં પણ સારો એવો ઉમેરો થાય છે. અને એટલા માટે હંમેશા હાથ પગ ધોઈ અને પછી જ જમવા બેસવું જોઈએ. બીજી વાત કે જ્યારે જમવા બેસીએ ત્યારે ફરજિયાત આસન લઈને જ જમવા બેસવું જોઈએ. આપણે જ્યારે ભોજન કરવા બેસીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર શક્તિની જરૂર છે, ઉર્જાની જરૂર છે. આપણા શરીરમાં આપણા શરીરની ધાતુઓ બને છે, આપણું નવું શરીર બને છે અને એટલા માટે આપણે આ ભોજન જમતા હોઈએ છીએ મતલબમાં ઉર્જા મેળવવા માટે, રોગ પ્રતિકારક શક્તિ આપણી વધે એના માટે. ધરતી માતા પોતાની અંદરથી અડધી શક્તિ પોતે ખેંચી લે છે. આ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ છે કે વસ્તુને કોઈ પણ વસ્તુને ઉડાડો તો નીચેની તરફ વળે છે. તો એવી રીતના આપણે અંદર જો આસન વગર આપણે બેસીએ છીએ તો આપણી અંદર મળી રહેલી શક્તિને પણ ગુરુત્વાકર્ષણના બળ પ્રમાણે નીચે ઉર્જામાં ખેંચાઈ જાય છે. તો એટલા માટે આસન લેવું જરૂરી છે. એક આપણી બધાની બેડ હેબિટ છે કે ફોનમાં જોતા જોતા, ટીવીમાં જોતા જોતા આપણે આપણું ભોજન કરતા હોઈએ છીએ. પણ આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે જ્યારે તમે જમતા હો અને કોઈનો ફોન આવે અને ફોન તમે એટેન્ડ કરી લીધો અને એ સમયમાં તમને ગુસ્સો આવી ગયો અથવા તો તમારા મોઢામાંથી ગેરશબ્દ બોલાઈ ગયો, એવા સમયમાં તમારું ભોજન મોઢા સુધી લાવ્યા હોય તો પણ નીચે મૂકી દો અને એમને પગે લાગીને ઊભા થઈ જાઓ. કેમ કે જે વિચારે આપણે જમીએ છીએ, જે વિચાર કરતા કરતા આપણે જમીએ છીએ, એ વિચારથી લીધેલો કોળિયો એની અસર 12 દિવસ સુધી આપણા શરીરમાં રહે છે, આપણા મગજમાં રહે છે. અને એટલા માટે હંમેશા જ્યારે જમવા બેસીએ ત્યારે ફોન અને ટીવીથી દૂર રહેવું જોઈએ. ટીવીની સામે ઘણા બધા લોકોને હેબિટ છે, અત્યારે ટોટલી લોકોને હેબિટ છે કે ટીવીની સામે બેસીને જમીએ છીએ અને એટલા માટે જ અત્યારે આસુરી વૃત્તિ વધી રહી છે. એનું કારણ છે કે પહેલાના સમયમાં આપણા ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અથવા તો ગામમાં કોઈ વડીલ વ્યક્તિ પણ મૃત્યુ પામે તો 1 મહિના સુધી લોકો એની રિસ્પેક્ટ કરતા હતા અને ક્યારેય પણ ત્યાં અવાજ વધારે ન થાય તેના માહોલનું ધ્યાન રાખતા હતા, એ ઘરનું, એ પરિવારનું ધ્યાન રાખતા હતા. આટલા બધા ઇમોશનલ થતા હતા લોકો. અને આજે આપણા જ ઘરની અંદર કોઈ નાનું એવું વ્યક્તિનું મૃત્યુ થયું હોય તોય સવારે મૃત્યુ થયું હોય તો બપોર થાય ત્યાં સુધીમાં લોકો આ મૃત્યુને ભૂલી પણ જાય છે અને હસવા પણ મળે છે અને આનંદ પણ કરવા મળે છે. એનું કારણ છે કે વારંવાર જમતી વખતે હજારો મૃત્યુ આપણે ટીવીમાં જોયા છે. અત્યારે ટીવીની અંદર ઘણી બધી વખત આપણે એકને એક સ્ત્રીને અનેક લોકો સાથે પરણતા જોઈ છે અને એના કારણે અત્યારે અફેર એક સામાન્ય થઈ ગયો છે. કેમ કે જમતા જમતા આપણે આવા વિચારો ઘણી વખત લીધા છે. આવી રીતના ઘણી બધી એવી બાબતો છે જે ટીવીની સામે બેઠા બેઠા જ્યારે આપણે ભોજન કર્યું અને એવા વિચારો આપણી અંદર ગયા અને આપણને અત્યારે જે પણ સૃષ્ટિમાં ખરાબ થઈ રહ્યું છે આ બધું જ આપણને સહજ લાગી રહ્યું છે. તો આ જમવાની સાચી રીત નથી. હંમેશા જ્યારે ભોજન કરતા હોઈએ ત્યારે આપણા પરિવારની સાથે બેસીને હર્ષ, આનંદ અને ઉલ્લાસથી ભોજન કરતા હોવો જોઈએ. દરેક વખતે જ્યારે જમીએ છીએ ત્યારે સ્ત્રીએ બનાવેલું ભોજન છે એના વખાણ પણ કરવા જોઈએ, જેના કારણે સ્ત્રી પણ આનંદમાં રહે છે અને આપણા માટે ભાવથી ભોજન પણ બનાવે છે. અને આટલું કર્યા પછી જો મને ભોજન પચાવતા નથી આવડતું તો આ બધી જ વસ્તુ ઝીરો છે. અને એટલા માટે પચાવવામાં ઘણા બધી વખત જમ્યા પછી એવા મુખવાસનું આપણે સેવન કરવું જોઈએ જેનાથી આપણું પાચન સારું થાય અને સાથે સાથે જમ્યા પછી તરત જ વજ્રાસનમાં બેસવું જોઈએ અથવા તો સૂવાની ટેવ છે તો આડા પડખે, ડાબી બાજુ આડા પડખે 20 મિનિટ માટે વામકુક્ષી અવસ્થામાં આરામ કરવો જોઈએ અને આવી રીતના આપણા ભોજનને આપણે પચાવી શકીએ છીએ. તો આવી ભોજન પચાવવાની જે સાચી રીત છે જે હું જાણું છું એ મારા અનુભવથી તમને બધાને કહી રહી છું. તો તમે પણ તમારા જીવનમાં આવી ટેવો લાવીને તમારા સ્વાસ્થ્યને સારું કરી શકો છો, તમારી રીત અને પદ્ધતિ ફેરવી શકો છો અને કંઈક અંશે આપણા ઘરની અંદર આવી રહેલી મુશ્કેલીઓ, કકળાટ આને તમે બાદ કરી શકો છો. કેમ કે ભોજનથી જ આપણું શરીર બને છે, ભોજનથી જ આપણું જીવન છે અને ભોજન કેવું લઈએ છીએ એના પર તો આપણા સ્વાસ્થ્યનો આધાર છે. તો કાયમને માટે આપણે નિરોગી રહેવું હોય તો આપણે આવી રીત અને પદ્ધતિ અપનાવવી જોઈએ.
હું એક નિરામય ક્લબ ચલાવી રહી છું અને તેની અંદર જીવનશૈલી શીખવાડી રહી છું, જીવન જીવવાના સિદ્ધાંતો શીખવાડી રહી છું. માણસ લોંગ સમય સુધી પોતાને નિરોગી રાખી શકે, ક્યારે બીમાર જ ન પડે. બીમાર પડે તો પોતાના જ ઘરની અંદર પોતાના જ રસોડાની ઔષધિથી સાજો કેવી રીતના રહી શકે. અને મારો ગોલ છે કે 10 લાખ લોકોને મારે દવા વગરનું જીવન જીવતા કરવા છે. તો આની અંદર હું મારો પ્રામાણિક પ્રયત્ન કરી રહી છું અને આ પ્રયત્નની અંદર તમારો પણ સથવારો ચાહું છું. જો તમને ખરેખર મારી જે ભોજનની રીત સારી લાગી હોય તો તમારા સુધી ન રાખતા અનેક લોકો સુધી પહોંચાડજો. એમના જીવનમાં પરિવર્તન આવશે. સાંકળથી સાંકળ ચાલે છે અને ઘણા બધા લોકોની મદદ થઈ શકે છે, ઘણા બધા લોકોના જીવન બદલી શકે છે. તો મારી આવી નાની એવી ઝુંબેશની અંદર તમે પણ ભાગરૂપ બનો, મારી સાથે જોડાઓ અને મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. સ્ક્રીન ઉપર મારો નંબર આવી રહ્યો છે. નિરામય હેલ્પ ક્લબની અંદર તમે પણ જોડાઈ શકો છો. ધન્યવાદ.